ગુજરાતમાં શિયાળાની ઠંડી ફરી એકવાર અનુભવાય તેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ વધશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો અને ઠંડીની અસર વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે કચ્છના વિસ્તારોમાં પવનની સામાન્ય ગતિ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે, જ્યારે આંચકાવાળા પવનની ગતિ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ ઠંડા પવનોની અસર જાન્યુઆરી મહિનાની શરૂઆત સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની વધતી ગતિની સીધી અસર બાગાયત ક્ષેત્ર પર પડી શકે છે. ખાસ કરીને બાગાયતી પાકોની નાજુક કલમો પર ઠંડા અને ઝોકાવાળા પવનથી નુકસાન થવાની શક્યતા રહે છે. આથી ખેડૂતોએ આગોતરી સાવચેતી રાખવાની જરૂર હોવાનું હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ 28 અને 29 ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ શક્યતા છે. હાલ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો નોંધાઈ શકે છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે. જો કે તારીખ 2 થી 7 જાન્યુઆરી વચ્ચે એક કે વધુ પ્રભાવી પશ્ચિમી વિક્ષેપો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વિક્ષેપોની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોથી લઈને રાજસ્થાનના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે. આ દરમિયાન વાદળછાયું વાતાવરણ કે હળવો વરસાદ થવાની શક્યતા છે, જેની અસર ઉત્તર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે. હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે 11 જાન્યુઆરી બાદ ફરી એકવાર ઠંડા પવનો ફૂંકાવાનું જોર વધશે. ત્યારબાદ તારીખ 14 જાન્યુઆરી આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ સર્જાય તેવી શક્યતા છે. ઉત્તરાયણ સુધી પવનની ગતિ સારી રહેવાની સંભાવના હોવાનું પણ તેમણે જણાવ્યું છે. અંબાલાલ પટેલે વધુ એક મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 18 જાન્યુઆરી આસપાસ હવામાનમાં મોટો પલટો આવી શકે છે. આ સમયગાળા દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, બર્ફીલા તોફાન અને કરા પડવાની શક્યતા છે. તેની અસર રાજસ્થાનના કેટલાક ભાગો સુધી અને ઉત્તર ગુજરાત સુધી અનુભવાઈ શકે છે. ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 18ની આસપાસ દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, બરફના તોફાન અને કરા પડવાની શક્યતા છે, જેની અસર રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ થઈ શકે છે. ચાંદીની કિંમતમાં સતત 5મા અઠવાડિયે તેજી જોવા મળી. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઇબ્જા) અનુસાર 19 ડિસેમ્બરે 1 કિલો ચાંદીની કિંમત ₹2,336 હતી, જે એક અઠવાડિયામાં ₹27,771 વધીને 26 ડિસેમ્બરે ₹2,28,107 કિલો પર પહોંચી ગઈ છે. આ અઠવાડિયે ચાંદીએ ભાવ સતત 4 દિવસ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો અને અઠવાડિયાના છેલ્લા દિવસે શુક્રવારે ₹9,124 વધીને બંધ થઈ. આ તરફ સોનામાં પણ તેજી રહી. ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે એટલે કે 19 ડિસેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹1,31,779નું હતું. એક અઠવાડિયામાં ₹6,177 મોંઘું થઈને શુક્રવાર 26 ડિસેમ્બરે ₹1,37,956 પર પહોંચી ગયું. આ સોનાની સૌથી ઊંચી કિંમત છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત ₹61,794 81.13% વધી છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹73,162નું હતું,
જે હવે 1,37,956 રૂપિયા થઈ ગયું છે. ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન 1,42,090 રૂપિયા 165.18% વધી ગયો છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 1 કિલો ચાંદીની કિંમત 83,017 રૂપિયા હતી, જે હવે 2,28,107 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.